છોટાઉદેપુર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપના યુવા નેતા દિનેશભાઈ રાઠવા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર નાહરસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ કચેરી મારફત લોકોની સતત સેવા કરતા એવા તમામ હોમગાર્ડોને અહીંયાથી નોકરી આપવામાં આવશે અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું હોમગાર્ડનું વહીવટ પણ કરવામાં આવશે। આજના તબક્કે હું તમામ હોમગાર્ડ જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું।